નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. રાજ્યના કૃષિ મંત્રી દ્વારા પાક નુકસાનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર કુલ 350 કરોડની સહાયના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. સહાય કોને મળવાપાત્ર થશે, ફોર્મ કેવી રીતે ભરવું પડશે, જાહેરાતમાં શું છે, આ બધી જ માહિતી તમને વિગતવાર આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો. પાક નુકસાનીને લઈને કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ખેડૂતોને ચૂકવાશે કુલ 350 કરોડ રૂપિયાની પાક સહાય. ગુજરાતમાં જુલાઈ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવતા ખેડૂતો માટે આનંદની ન્યૂઝ છે. જુલાઈ મહિનામાં રાજ્યમાં ભારે વરસાદ પડવાથી ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું હતું. કૃષિ વિભાગ દ્વારા રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકામાં આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં SDRFના નિયમ પ્રમાણે 33% વધુ નુકસાન હોય તેવા આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂત માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 માસ દરમિયાન વરસેલા અનધાર વરસાદના પરિણામે ખેડૂતોને ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાંથી સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હૃદયે કુલ 350 કરોડની માપસર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે. રાજ્યના ખેડૂતનો પર આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઊભી છે. ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકસાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, તાપી જિલ્લાના મળીને કુલ 45 તાલુકામાં અનધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. ખેડૂતોને નિયમો અનુસાર સહાય આપવા માટે નિયત કરેલા ધોરણો અંગે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે અસરગ્રસ્ત ખેડૂતોને SDRF સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા ધોરણ મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકસાનીની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપઅપ સહાય પણ અપાશે, જેમાં રાજ્ય સરકારે કેટલાક ધારાધોરણો નક્કી કર્યા છે. પ્રથમ, ખરીફ 2024-25 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ 8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ કુલ ₹2,500 સહાય મળે કુલ 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. 2 વર્ષાળુ અથવા પિયત પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ કુલ 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ 5,000 સહાય મળે કુલ 12,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. ત્રીજું, બહુવર્ષાયુ બાગાયતી ખાતે પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. મંત્રીએ વધુમાં કહ્યું હતું કે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 2 જુલાઈ 2024ના રોજ વંટોળ સાથે વરસેલા ભારે વરસાદને કારણે ચીકુ અને આંબા જેવા બાગાયતી પાકોના
ઝાડ પડી જવાતા, ડાળી તૂટી જવા તેમજ કેળ પાક પડી જવાથી વ્યાપક નુકસાન થવાના અહેવાલ પણ મળ્યા છે. આવા અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ 3,500 કરતા ઓછી થતી હોય તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા 3,500 ચૂકવવામાં આવશે. જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે તેમ કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું. અત્રે નોંધનીય છે કે ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નિયત નમૂનાની અરજી તાલુકા વિકાસ અધિકારીશ્રીને કરવાની રહેશે. જો વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો જેથી આવા આવનારા સરકારી યોજનાઓની માહિતી તમને વધુ સરળતાથી મળી શકે. વિડીયો દેખવા બદલ આભાર.